ઈસુના નામમાં મારી પ્રેમી સલામ. સારું, આજે આપણે આજના દૈહિક મનનની તરફ જઈએ, આજના પ્રભુના વચનો તરફ જઈએ. આજનો મારો જે વિષય છે કે આપણે દૈહિક મનનની અંદર જે બાબતો જોવાના છે એ તો એ છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ પરમેશ્વરનું જે વચન છે તે શા માટે આપણે દરરોજ વાંચવું જોઈએ અને તેનું મનન કરવું જોઈએ એ બાબતની હું તમારી આગળ આજે રજૂ કરીશ. આપણે જાણીએ છીએ કે પરમેશ્વરનું જે વચન છે તે એક પરાક્રમી વચન છે. પરમેશ્વરનું વચન તે એક ચમત્કારિક વચન છે. એટલા માટે આજે આપણે બાઇબલ વિશે અથવા પરમેશ્વરના વચનો વિશે આપણે જોઈએ છીએ કે પૂરા વિશ્વની અંદર આજે પરમેશ્વરનું જે વચન છે એ સૌથી વધારે વેચાતું અને વંચાતું એવું એક પુસ્તક એ બાઇબલ છે. એટલા માટે આપણે પણ દરરોજ તેનું મનન કરવું જોઈએ. તેના વિશે બાઇબલ આપણને જે બાબતો શીખવે છે, હું તમારી આગળ જે વિષયો બતાવી એના કરતાં પણ બહુ જ વધારે એને શા માટે વાંચવું જોઈએ એના વિષયો ઘણા બધા છે. તો પણ આજે એક ટૂંકા મનનની તરફ આપણે જઈએ તો આપણે જઈએ કે ગીતશાસ્ત્ર તેનો 119 અને 105મી કલમ. ત્યાં દાઉદ રાજા કહે છે કે તારું વચન એ મારા પગોને સારું દીવારૂપ છે અને મારા માર્ગોને સારું તે અજવાળારૂપ છે. આપણા જીવનની અંદર જો અજવાળું જોઈએ, આપણે વહેલી સવારે ઉઠીએ છીએ, આખી રાત્રિની અંદર ઊંઘીએ છીએ, અંધારાની અંદર આપણે કોઈ પણ કામ કરી શકતા નથી. એટલા માટે દિવસ ઉગે ને આપણે કામની શરૂઆત કરીએ છીએ. તો એવી જ રીતે જો આપણે આપણા જીવનની અંદર આત્મિક અજવાળું પ્રાપ્ત કરવું હોય તો આપણે બાઇબલ શરૂઆતની અંદર દેવનું વચન વાંચવું જોઈએ, કારણ કે તે અજવાળું છે. એટલા માટે પરમેશ્વરનું વચન આપણે જોઈએ કે જે અજવાળાની વાત કરે છે, જે આત્મિક અજવાળાની પરમેશ્વર વાત કરે છે પ્રભુ ઈસુ, એ તો એ છે માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાયની તેની 16મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે તમે તમારું અજવાળું એવી રીતે લોકોને આગળ પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. અહીંયા આપણે જોઈએ છે કે જે અજવાળું, આત્મિક અજવાળું, એ આત્મિક અજવાળું તો પરમેશ્વરના વચનો તરફ આપણને કહે છે કે આપણી રૂડી કરણીઓ, આપણે જે કામકાજ કરીએ છીએ એ સારા છે કે ખરાબ છે એ આપણી રૂડી કરણીઓ છે. એટલા માટે આપણા જીવનની અંદર દરરોજ આપણે પરમેશ્વરનું વચન વાંચીએ તો જ આપણે અજવાળું પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી રીતે પરમેશ્વરનું જે વચન છે એ તો બહુ અદ્ભુત છે. આપણે જાણીએ છીએ કે પરમેશ્વરના વચનની અંદર યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને તેની 29મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે મારું વચન તે અગ્નિ સમાન તથા અથોડા સમાન, જે ખડકોને તોડનાર એવું એક વચન છે. આપણા હૃદયની અંદર ઘણી બાબતો આપણે એવી જોઈએ છે કે આપણે ગમે તેટલા પાપો કરીએ, ઘણા એવા પાપો છે કે જેને આપણે પાપ રૂપી દેખતા નથી. દાખલા તરીકે જોઈએ, બધાની બહુ અમુક એવી આદતો છે કે જૂઠું બોલવું, ઈર્ષા કરવી, અદેખાઈ કરવી, ક્રોધ કરવો અને ઘણી બધી એવી બાબતો છે કે જેને આપણે પાપ તરીકે ગણતા નથી. આપણે ગમે ત્યારે ગુસ્સામાં આવી જઈએ, ગમે ત્યારે ઈર્ષા કરી દઈએ, ગમે તેની સાથે ઝઘડા કરી દઈએ અને આપણે એને પાપ તરીકે માનતા નથી. તો એવા કેટલાક પાપ છે કે જેને આપણે પ્રભુના વચનો કહે છે કે દિવાલ કરી ગયા છે. એને અથોડા સમાન વચનો દ્વારા એને તોડવા માટે આપણે પ્રભુનું વચન વાંચવું એ બહુ જરૂરનું છે. એટલા માટે એ અગ્નિ સમાન, અથોડા સમાન છે. તો દરરોજ પ્રભુના વચનોનું મનન આપણે કરવું જોઈએ. બીજી બાબત આપણે જોઈએ છે કે તે તો એક આત્મિક તલવાર છે, જે દેવનું વચન એફેસીઓનો પત્ર 6 અધ્યાય અને તેની 17મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે દેવનું જે વચન બેધારી તલવાર છે તે તમે લો. પ્રભુ ઈસુના સમયની અંદર પ્રભુ ઈસુ ખુદ પણ શેતાનની સામે લડાઈ કરવા માટે, શેતાનને હરાવવા માટે દેવના વચનો, પરમેશ્વરના વચનો દ્વારા તેને શેતાનને હરાયો હતો. આજે આપણા જીવનની અંદર પણ આપણે જો શેતાનની સામે લડાઈ કરવા માટે, આત્મિક યુદ્ધ જીતવા માટે એક વચનની જરૂરત છે એ આપણે જાણીએ છીએ. એટલા માટે આપણે જોઈએ છીએ કે હિબ્રુનો પત્ર તેનો 4થો અધ્યાય અને 12મી કલમની અંદર પણ લખવામાં આવ્યું છે કે દેવનો શબ્દ જે સમર્થ બેધારી તલવાર કરતા પણ બહુ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્મા અને સાંધા તથા મજા અને આપણા હૃદયનો ઊંડા વિચારોને અને ભાવનાઓને પારખનાર પરમેશ્વરનું વચન છે. એટલા માટે આપણી અંદર જે કામ કરનાર, આપણા સાંધા, જીવ, આત્મા એ સર્વને શુદ્ધ કરનાર એક દેવનું વચન છે. એટલા માટે આપણે એ પવિત્ર વચન દરરોજ આપણે વાંચવું જોઈએ.
ઘણી વાર આપણા જીવનની અંદર એ વચનો આપણે ભૂલી જઈએ છીએ કે દેવનું વચન આપણે વાંચતા નથી તો શેતાનની સામે આપણે લડી શકતા નથી અને આપણે આત્મિક યુદ્ધની અંદર હારી જઈએ છીએ. જ્યારે વાવાઝોડું આવે ત્યારે આપણે શેતાનની સામે ખેંચાઈ જઈએ છીએ. એટલા માટે દેવનું વચન વાંચીને બેધારી તલવાર લઈને આપણે રહેવું જોઈએ. આપણે જોઈએ છીએ કે પરમેશ્વરનું વચન એક કેવી રીતે આપણે વાંચવું જોઈએ. બાઇબલની અંદર યાકૂબનો પત્ર 1 અધ્યાય અને તેની 23મી કલમની અંદર બહુ સુંદર એક વચન આપવામાં આવ્યું છે. ત્યાં કહે છે કે જે કોઈ લોકો મારું વચન સાંભળે છે પણ પાળતા નથી તે વ્યક્તિ એક અરીસાની આગળ અથવા તો દર્પણની આગળ ઊભા રહીને ખસી જનાર એક આત્મિક બાબતોને છુપાવનાર અથવા તો તેનું શારીરિક મોહ છુપાવનાર વ્યક્તિના જેવો છે. આપણે ઘણીવાર બાઇબલ વાંચીએ છીએ પરંતુ તેને બરાબર સમજમાં લેતા નથી. ત્યારે જેમ આપણું મુખ એકવાર આરસીમાં દેખીએ અને ખસી જઈએ એના જેવું છે. પણ પ્રભુનું વચન આપણે સુંદર રીતે એનું મનન કરીને વાંચવું જોઈએ. ગીતશાસ્ત્ર તેનો 1 અધ્યાય અને 2જી કલમની અંદર પણ બહુ સુંદર ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે દેવનું વચન એ કહે છે કે યહોવાનું જે નિયમશાસ્ત્ર છે તેનાથી આપણે હર્ષ મળે છે અને રાત દિવસ તેના નિયમશાસ્ત્રનું આપણે મનન કરવું જોઈએ. રાત દિવસ આપણે પોતાની મરજીથી નહીં પણ દાઉદ રાજા જેમ કહે છે રાત દિવસ આપણે તેનું મનન કરવું જોઈએ. આપણે જોઈએ છે કે યહોશુઆના પુસ્તકની અંદર 1 અધ્યાય અને તેની 7મી અને 8મી કલમની અંદર લખવામાં આવ્યું છે. ત્યાં બહુ સુંદર આત્મિક બાબતો માટે વચન આપણે શા માટે વાંચવું જોઈએ તો કહે છે કે ત્યાં બળવાન થા, હિંમતવાન થા, બળવાન થા અને હિંમતવાન થા. ડાબી કે જમણી ગમ તું ફરતો નહીં. જે લખેલું છે તું પાળીશ ત્યારે તારો ફતેહ પામશે. આપણા જીવનની અંદર પરમેશ્વરનું વાચન વાંચવાથી આપણા માર્ગ, આપણી જે ફળીભૂત છે, આપણી આશીર્વાદો છે તે આપણે જોઈએ છે કે 8મી કલમની અંદર ત્યાં જોઈએ છે કે એ વચન તારા મુખમાંથી, તારા મોંમાંથી કદી પણ જાય નહીં. આપણા મુખમાંથી કદી પણ જવું જોઈએ નહીં. રાત દિવસ તું તેનું મનન કર. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે કે જે કંઈ લખવામાં આવ્યું છે તેને તું કાળજીપૂર્વક પાળે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને તું ફતેહ પામશે. આપણા જીવનની અંદર જે કામો આપણે કરવા માંગીએ છીએ એ પરમેશ્વરના વચનો વાંચીને મજબૂત બનીને આપણે કરવું જોઈએ. એટલા માટે દેવનું વચન આપણા માટે એક આત્માનો ખોરાક સમાન, રોટલી સમાન છે. દેવનું વચન તે એક પાણી સમાન એટલે કે જીવનનું જળ છે. પરમેશ્વરનું વચન એ આપણો શ્વાસ લેવાની એક ઓક્સિજન છે. દેવનું વચન તો આકાશની બારીઓ ખોલી નાખનાર એક ચાવીના સમાન છે. દેવનું વચન તો સ્વર્ગમાં જવા માટેની સીડી સમાન છે. દેવનું વચન આત્મિક દૂત છે. દેવનું વચન એ આપણા માટે સત્ય વચન છે. એટલા માટે આપણે દેવનું વચન દરરોજ વાંચીને આપણે તેનું મનન કરીને આગળ વધીએ તો એ આ જ્વાળા સમાન બની જશે. વાલા ભાઈ બહેનો, આપણો આજનો જે દિવસ છે એ ઉજ્જવળ ભવિષ્યમાં જોવા માટે, પરમેશ્વરના વચનો તરફ જવા માટે એ આત્મિક મનન આપણે કરીએ એ જ દેવનું વચન છે. આવો આપણે શાંત રહીએ, થોડો સમય આ વચનોને આપણે વિચારીએ, પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગમાંના જીવતા પ્રભુ, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારું વચન પ્રભુ જે તમે અમને આજે આપ્યું છે એ વચન દ્વારા ચાલવા માટે પ્રભુ તમે અમને કૃપા કરજો. અમે આજે પ્રાર્થના કરીએ, આજે વચન સાંભળનાર દરેક તમારા દાસ, દાસીઓ, બાળકો સર્વને પ્રભુ આજના દૈહિક મનન દ્વારા પ્રભુ તમે આશીર્વાદ કરજો. પ્રાર્થના કરીએ પ્રભુ અમારા દેશ માટે, અમારા રાજ્ય માટે, અમારા તાલુકા અને જિલ્લા માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા દરેક ગામડાઓ માટે પ્રાર્થના કરીએ છીએ. દરેક અધિકારીઓ માટે, દરેક કર્મચારીઓ માટે, નાની મોટી મજૂરી, નોકરી, ધંધા, દરેક કાર્ય કરનાર બાળકોના અભ્યાસ માટે, દરેકને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તમારી કૃપામાં દરેકને આશીર્વાદ કરજો. ખાસ કરીને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આજે જે લોકો પ્રભુ અલગ અલગ પ્રકારના આયોજનો કરનાર છે, કોઈ લગ્ન માટે તૈયારી કરે છે, કોઈ પ્રભુજી તેમના લગ્ન તિથિ ઉજવવા માટે તૈયારી કરે છે, કોઈ બર્થડે ઉજવણી તૈયારી કરે છે. દરેકની ઉજવણીના સમયમાં પ્રભુ તેઓને તમે આશીષ દો. ખાસ કરીને જે લોકો બીમાર, દુઃખી, નિરાશ, હતાશાની અંદર છે, ઘણા બધા લોકો પ્રભુ દરેક અલગ અલગ પ્રકારની જરૂરિયાતો વાળા છે, તેઓને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દરેકને તમે આજે આશીર્વાદ કરો. જે લોકો પરમેશ્વર પિતાજી અત્યારે નોકરી માટે અને લગ્ન માટે કે બીજી કોઈ પ્રભુ જરૂરિયાતો માટે પ્રાર્થના માંગી રહ્યા છે, તેવા દરેક અમારા જુવાન ભાઈ બહેનો માટે, બાળકો માટે, વડીલો માટે, દરેકને એમના પોતપોતાના આયોજન માટે પ્રાર્થના કરીએ છીએ. દરેકને પ્રભુ તમે આશીર્વાદ કરો. આ દિવસોની અંદર ફરી એકવાર તમારી ઈચ્છા, યોજનામાં અમે આગળ વધતા જઈએ એવું કૃપા થવા દો. અમારી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન.
બધાને જઈશું